નમસ્કાર દર્શક મિત્રો, તલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। કેનેડામાં અભ્યાસ કરવો તેમજ ત્યાં સ્થાયી થવાના સપનાઓ સાથે કેટલાય ભારતીય સહિત અનેક લોકો કેનેડામાં કોઈને કોઈ રીતે ધમપછાડા કરીને પહોંચી જતા હોય છે, પરંતુ હવે ભારતીયો સહિત હજારો લોકો પર કેનેડામાંથી દેશ નિકાલનું જોખમ તોડાઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જી હા, સમાચાર મુજબ CBSAના લેટેસ્ટ ડેટા અનુસાર મેક્સિકન લોકોને ડિપોર્ટેશનનો સામનો કરવો પડે એવી શક્યતા સૌથી વધુ છે। આ યાદીમાં બીજા નંબરે ભારતીય મૂળના લોકો છે। આ લોકોની સામે પણ ડિપોર્ટેશનની નોટિસ કાઢવામાં આવી છે। કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના લેટેસ્ટ આંકડા પ્રમાણે કેનેડામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની સંખ્યા 30,687 છે। CBSAએ હવે આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે। ડિપોર્ટેશનની કાર્યવાહીનો સામનો કરનારા લોકો ઘણી કેટેગરીમાં વિભાજિત છે, જેમાં વિઝા નિયમોનું ઉલ્લંઘન કરનારા, કેનેડામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ લોકો, વર્ક પરમિટ કરતાં વધુ સમય સુધી રહેનારા લોકો અને નિષ્ફળ ગયેલા શરણાર્થી કેસો। આ બધામાં ભારતીય મૂળના લોકો પણ સામેલ છે। આ સિવાય 1,400 લોકો એવા છે જેઓ કેનેડા ભણવા આવ્યા હતા, પરંતુ તેમણે પોતાનું ભણતર પૂરું કર્યું નહોતું। ઉપરાંત આમાં એવા લોકો પણ સામેલ છે જેઓ કેનેડા ટુરિસ્ટ વિઝા પર આવ્યા હતા, પરંતુ પાછા ગયા નહોતા। આ યાદીમાં એવા પણ લોકો છે જેઓ પોતાની વર્ક પરમિટ સમાપ્ત થઈ ગયા પછી પણ સ્વદેશ પરત નથી ગયા। આ સિવાય 1,256 લોકો એવા છે કે જેઓ કેનેડામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના દોષિત છે। CSBA અનુસાર 65 લોકો એવા છે જેઓ સંગઠિત ગુનાખોરીમાં સામેલ છે। CBSAએ પ્રમાણે ડિપોર્ટેશનની કાર્યવાહીનો સામનો કરનાર આ લોકો કેનેડાના વિવિધ ક્ષેત્રોમાં વસે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ પૈકી મોટા ભાગના ક્યુબેકથી છે, જ્યારે બીજા ક્રમે ગ્રેટર ટોરન્ટો વિસ્તારમાં 9,699 છે, જ્યાં ભારે સંખ્યામાં ભારતીયો વસે છે। આ સિવાય 1,500 લોકો પેસિફિક ક્ષેત્ર જેમ કે વેનકુવર વિસ્તારથી છે। ગ્લોબલ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર કેનેડિયન સંઘીય ડેટા પ્રમાણે વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ રાજકીય શરણ માટે રેકોર્ડ 20,425 અરજી કરી હતી। આ સંખ્યા 2023ની સરખામણીએ બમણી અને 2019ની સરખામણીએ 6 ગણી છે। 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ રાજકીય શરણ માટે 5,500 અરજી આવી છે, જે વર્ષ 2024ની સરખામણીમાં 22% છે। આ આંકડા જોતા એવું લાગે છે કે કદાચ આ વર્ષે ગત વર્ષનો રેકોર્ડ પણ તૂટી જશે।